ખાતામાં 35 રૂપિયા હતા, 20 રૂપિયા આપી દીધા, 15 રૂપિયા બેચા છે. બસ વાળો ટોપો આગળ નીકળી ગયો, ના પેડી તોય 10:57 થઈ છે અને જમવા આટો હજી હોટલ ઊભી નથી રહી, હજી ખાલી ચા નાસ્તા આટો જ ઊભી રહી છે. પણ આવી જાજો ને થોડોક મમ્મી ભગવાનને પગે લાગી લીધું છે, મમ્મીને પગે લાગી લેવી, આપણી યાત્રા આનંદમય રહે. પાછા આવો, પૈસા કઈ ખોવા ન જોઈએ, બેગ લઈ લેવી, એવું મોડું થાય છે તો આગળનો બ્લોગ કન્ટિન્યુ કરીએ. તો કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું રસપતજી નવા બ્લોગમાં. તો હું સ્વેટર ભૂલી ગયો તો ઘરે, તો લેવા ગયો તો થોડુંક ઉતાવળ થઈ ગયું, સમજા. આ બધું અર્જન્ટ છે. તો આજે આપણે પહેલી વાર જવાના છે બસમાં. ચલો બેસી ગયા છે એવી ગાડીમાં. આપણે ઘણા ટાઈમ પછી જ આવી છીએ બસમાં, ઘણોય ટાઈમ થઈ ગયો, લાડ બધો ટાઈમ. તો જોવી કેવી મજા આવે છે બસમાં જવાની. તો કે આપણે ગયા નથી ઘણા ટાઈમથી, એટલે એમ છે ફાવે છે કે નહીં. એક બે સારા માણસો મળી જાય તો વધારે મજા આવશે. જોઈ ચાલો. તો મિત્રો આપણી બસ આવે છે પાછળ, જો આવે તમને દેખાતી છે, જો આવે ભૂમિ. બધા વખાણ કર્યા હતા એ બસમાં, તો આપણે આ ગાડીને બાય બાય કહી દેવાનું છે. આજે પહેલી વાર બસમાં જ આવી છું. તો જે કે એની ગાડી આવી ગઈ છે, એની પાછળ આપણી ગાડી છે. તો મિત્રો ભાઈ છે બેગ લઈને, પપ્પાએ લઈ લીધું છે એક બેગ, અને દોરાઈ બસ કેમ આગળ ગઈ. છે ને બાપુ હવે ઠેઠ ઊભી રાખી. બસ વાળો ટોપો આગળ નીકળી ગયો, ના પેડી તોય આવું છે. સોફો બુક કરાવેલો હતો એટલે આમ નામ નહોતા ચડતા. ના. તો મિત્રો મળી ગઈ છે ફાઇનલી, બસમાં બેસી ગયા છે. પહેલા તો કઈ થી હવે બેસી ગયા છે. પપ્પાને કહી દીધું છે આપણે આવજો. સોફો કયો છે? ચાલો હાલો, તો આપણને નીચે વળે આપી દીધો છે ઉપરનો સોફો. જોરદાર. હવે થોડીક ગરમી થાય છે અત્યારે, પણ હમણાં થોડુંક ઠંડ શિયાળો છે એટલે રાત્રે વાંધો નહીં આવે બહુ. બાકી આવું છે કંઈક બસનું. હજી મને લાગે છે ભરા છે. હવે આ બસ વાળા લોકલ કરે છે કે નહીં ખબર નહીં, પણ હવે જોઈ નજારો કંઈક આવો છે. પાવર બેંક ને બધું મારી બેગમાં પડ્યું છે. હમણાં કોઈ કાંઈથી બોલ્યું, કોઈક ગાંગડા વાળું હોતે છે. ગાંગડા તમે શું હે મિત્ર? તમારું ઉતરવાનું છે ગાંગડા? રેડી. આપણે ભગીરથ હોટલે ઉતરવાનું, ઊંટવાળા. હા ઊંટવાળા. કેટલાક વાગે આવશે? 5-6 વાગે આવશે ગાંગડા. આવી જાય હે? હા એટલે પોગાડી દે તો વાંધો નહીં. વહેલી સવારે હું મોડાની બસ લેતો હતો, અને એ તો બપોર પછી પોગાડે. મેં કીધું ન હાલે, હું કોઈથી બસમાં નથી આવ્યો, પહેલી વાર જ આવ્યો છું બસ. વાંધો નહીં, હાલો તઈ રેડી. હાલો, બાજુના ગામડાવાળા બધું મળી ગયા છે આપણને. હવે જામ છે માહોલ. મિત્રો જો પૈસા નાખવાના છે, પણ આમાં સ્કેનર ઇનવેલિડ દેખાડે છે એવું છે મસ્તીના ફોનમાં. માગવા આવ્યો ને એની માટે. ખાતામાં 35 રૂપિયા હતા, 20 રૂપિયા આપી દીધા, 15 રૂપિયા બેચા છે. રેડી. ટ્રેનમાં તો આપણે જોયું હતું, પણ હવે બસમાં તો આપણે પહેલી વાર જોયું. આપણો ફર્સ્ટ ટાઈમ જ એક્સપિરિયન્સ છે, એટલે તો ક્યાં બસમાં આવ્યા જ ખબર પડે. ભૂમિવાળાનું કામકાજ કેવું જોવું પડશે. આવું છે. પહેલાં તો સ્કેનરમાં છે ને, આપણે સ્કેન કરતા થતું નહોતું, સમજાય. એપ આડી હતી, પછી પાછળવાળા એક ભાઈએ કીધું કે તમે એપ ફેરવીને સ્કેન કરો તો એ થયું. બાકી આ સિસ્ટમ હેંગ કરી નાખે આપણી. આ લોકોમાં કંઈ કહેવાય નહીં, સમજા.
પૈસા દેવા પડ્યા, પૈસા દેવા એનો વાંધો નથી, પણ હાલે મારું પર્સ અંદર પડ્યું સમજાય ને, પણ એ સારું થયું કાઢ્યું ને, એમાં છે ને 500 ની. મને એવું લાગે છે આજે અંદરથી એવું લાગે છે લોકો બસ જનરલ કરી નાખવાના છે. જનરલ એટલે જનરલનો મતલબ એવો થાય કે છૂટક જેટલા લોકો નહીં બધાને ચડાવી દે. અહીંયા જોજો રાત્રે મારા ખ્યાલથી અહીંયા બધા ભૂતાય છે, જોજો આ બધા ભાગમાં. એવું ન થાય તો સારું, પણ થાય તો આપણે તમને દેખાડશું. આમાં વચ્ચે વચ્ચે હુઈ જાય બધા એવું લાગે. ચલો તો બ્રશ હજી તો હાલી નથી, પહેલા તો બ્રેક આવી ગયો છે. તારા પર લગીને બસ ઊભી નહીં રહે. નાસ્તો કરવો નથી છે તો આપણે આટો મારી આવીએ છીએ. નાસ્તો વગેરે હોય તો લઈ લઈએ આપણે. કરી દઉં બસ. હું જોઉં છું હવે હું લઈ. મારા ખ્યાલથી ક્રન્ચેક્સ લઈ લો, વધારે તો કંઈ ખાવું નથી, પણ જો ભૂખ લાગી હોય તો ક્રન્ચેક્સ આપણે ખાવા થાય. સમજા મિત્રો, આપણે લઈ લીધી છે અત્યારે 2 વેફર. જો રસ્તામાં ભૂખ લાગે તો ખાવાની છે, બાકી તો ઠેઠ લગીને પડી જ રહે. અને એક આઈસ્ક્રીમ આપણે અત્યારે ખાવા માટે લીધું છે અત્યારે ફિલહાલ. જોકે એક તો ગળું પકડાયેલું છે તો એ ખાવું નહોતું, પણ હવે બીજું કાંઈ મને રસ્તામાં ભાવે નહીં સમજ્યા, એટલે મેં કીધું થોડો સૂકો નાસ્તો લઈ લો અને એક આઈસ્ક્રીમ લઈ લો ખાવા માટે. આ મૂકી દઉં ને આઈસ્ક્રીમ બહાર ખાઈ લો. તો ડી છે. ઓકે, આ જ લાગે છે. હા એ યાદ છે, યાદ રાખવું પડશે. આઈસ્ક્રીમ આપણે બહાર ખાવાની છે. નાડા ઢીલા થઈ ગયા છે, બાંધવા જોઈએ મારે પેલા. આવી છે જો આપણે બસ આમ તો જોરદાર છે, વાંધો નથી. જનરલ નો કરે ને એની બીક છે, નકર હાલવાની જગ્યા નો રહેવા દે. 98 13 પણ એટલું બધું ચોખ્ખું હોય નહીં મારા ખ્યાલથી. દેશી વાળી હોય ને તેમાં વધારે ચોખ્ખું રાખતા છે સમજા. પછી આ બધી બસમાં કેવું થાય ખબર, તમારે થોડુંક વોશરૂમમાં એડજસ્ટ કરવું પડે, બાકી તો હાલે. એટલે આપણે અત્યારે આઈસ્ક્રીમ ખાઈ લીધું. હવે જોઈશું કેવી કેવી હોટલો આવે. એ મેન એક્સપિરિયન્સ એ જ થવાનો છે. હોટલો કેવી કેવી આવે ને. એક હોટલ આવશે, કઈ ખબર એનું નામ નથી આવડતું, હું તમને કહીશ. મારા ખ્યાલથી હોટલ આવશે અર્લી મોર્નિંગમાં, પછી ખબર નહીં આવે કે ન આવે. બાજુમાં જો આખી બીજી બસ આવી ગઈ છે ને. તમને ઓલું ખબર આમ ખબર બસ આમ હુંતા હોય ને, આમ આ બસ પાછળ જાય ને તો આપણને લાગે આપણી બસ દડવા માંડી એવું થાય. બસ હાલી ઊભી રહી ગઈ હોટલમાં પાછી, એટલી તારાપુર લગી નહોતી ઊભી રહેવાની. હવે શું થયું હશે બોલો? પંચર જો પંચર થઈ ગયું છે. આપણે હોય ત્યાં મુસીબત કેમ ન હોય યાર? હોય જ છે ને. પંચર થઈ ગયું. લાઈટ કરે છે આ બધા. હાઈટ લાઈટ કરી. હું લોક શરૂ કર્યો ત્યાં જાય. હું આપણે ઘડીક થોડીક નીંદર કરી લીધી હતી. હવે બહુ હોવાનો ઈરાદો છે નહીં. હોટલ આવે તો ફ્રેશ થાય પછી જમાવી. અમારા દીકરાએ જનરલ કરી બસ. જાય મિત્રો, બ્રેક આવી ગયો છે પાછો બીજો. હોટલે ઊભી રાખી છે. અંધારા વાળી તો હોટલ છે. ચાલો તું જઈએ આપણે કે બહાર આવે. પેલા બધા ઉતરી જાય પછી હું ઉતરું. ત્યાં લગી નથી ઉતરવું. આ બસમાં તો ખાવાનો તો બ્રેક જ ન હોય, ડાયરેક્ટ ચા નાસ્તાનો જ બ્રેક આવી. હવે તો કોલ્ડ ડ્રિંક કે એવું કાંક લેવી. ઠંડી નથી એટલી બધી. મેં ઓલી તો સ્વેટર લઈ લીધું મારે. જોવી શું છે. બસવાળાનું પણ જરૂરથી વધારે જ કામકાજ ખરાબ છે. કેટલા અત્યારનો જો ટાઈમ જોવો 10:57 થઈ છે અને જમવા આટલું હજી હોટલ ઊભી નથી રહી. હજી ખાલી ચા નાસ્તા આટલું જ ઊભી રહી છે. તો જમવાનું ક્યારે થાય તમે વિચારો. લાઇટિંગ બાઇટિંગ સારું છે પણ જમવા આટલું જો બસ ઊભી ન રહી. હા એટલે એક તો લોકલ કરી નાખી અને એમાં આ માથાકૂટનો પાર નથી. હવે આપણે તો હાલી જાય, પણ જે લોકોને રેગ્યુલર ખાવું એ લોકોને શું કરવાનું? એટલે બસની મુસાફરીમાં કાં વાંધો છે સમજો તમે.
લાસ્ટ ટાઈમ હું જ્યારે ગયો હતો ને બસ ત્યારે તો જોરદાર હતી, વ્યવસ્થિત હોટલે ઊભી રાખી હતી, કમ્પ્લીટ હતું. પણ આ વખતે તો આપણો પાછળ છોકરા નથી કોઈ કરી દેવી લાઈટ બંધ તો ખાઈ લઈ કુરકુરે થોડા. એવું બોલોમાં કાકા અમને હવી હરખમ નહીં રહે પછી પડી કોઈ નહીં ભાવે અત્યારે મને તો. મેં હમણાં પૂછ્યું ડ્રાઈવર હવે સીધી તળાજા ગાંઠિયા ખાવાના. અઘરું કામકાજ છે આ ભાઈનું. હવે જામશે ખર્ચો બચાવે છે. હાલો જમાવટ કરવાની શું ભાઈ હમણાં ચલાવો. હવે શૂઝ અંદર મૂકી દીધા ને હું કાઢું કે ન કાઢી વિચારું છું. બીજો બ્રેક લઈ લીધો છે, બીજો બ્રેક તરત લઈ લીધો છે હોટલમાં. હવે અહીંયા કાંઈક જોવાનું છે, આપણને ભાવતી વસ્તુ મળી જાય તો નાચોસ મળી જાય ને તો જામી જાય, આગળ મજા આવી જાય સૂકો નાસ્તો કરવાનો. હાલો તો જોયું મેનુ છે. આઈસ્ક્રીમ ને એવું જ છે. નાચોસ દેખાતા નથી આપણને, એટલે એનું ભેગું નહીં થાય એવું લાગે છે મને અત્યારે. આ ખાવ તો આ એટલે હું કઈ નહીં દઉં, આ ખાજો. ક્યારેક તીખું ટ્રાય કરો તો કામ લાગે. એકરા બિસ્કિટ ન ખાવે ભાઈ, બિસ્કિટ જો આવી ગયા. તો કાકા બિસ્કિટ આપ્યા. ઠેલો આપણે ચેક કરી લેવી એક આ છે ને. આવો આ જ લાગે છે તો વાંધો ત્યાંથી વયો નથી ને કે છે તો ખરા. હાલો હવે ચડી જવાનું સોફામાં. હવે છે સવારે ત્યાં લગી નથી ઉતરવું આપણે. ચલો ગુડ મોર્નિંગ ગાઈસ. થઈ ગયું છે આપણું ગુડ મોર્નિંગ. 20-25 કિલોમીટર રહ્યું છે અહીંથી. અને ઓઇલી ગરમા ગરમ ગાંઠિયાની જમાવટ કરવાની છે હમણાં. વાયદો છે આપણો, બરોબર છે. ગાંઠિયા ખાવાના થાય છે. ગરમા ગરમ ચા ને ગાંઠિયા ને ટાઈટમાં સમજો અંધારામાં. ઓ આવી જાજો ને સીએનજી નો પંપ પછી. આપણે બસ સફરલી જેમ કે ખાવાની છે. ધનજી બાબા ઊભા છે નીચે લેવા હાટો આપણને. હાલો તો બાપુ આવી ગયા છે, આપણે ઉતરી ગયા છે બસમાંથી. ધનજી બાપુ આવી ગયા છે લેવા. હવે કીધું તો એમ ગાંઠિયા ખાવા જવાના છે સવારમાં ટાઈટના. થઈ ગયા છે આપણે ગાંઠિયા ખાવા હાટું. આપણી જે ફેવરેટ જગ્યા છે ત્યાં બસમાં ઉતરીના ભાઈબંધને કીધું ડાયરેક્ટ અહીં આવ્યા છે, જામી જાય એવો બનાવી દેવા તો એ ગાંઠિયા. વિચાર તારે તો ચા જ ને કે કોફી? ચા તો વાંધો નહીં, કોફી નહીં ઓલી થાય. મને ભૂલી ગયા છે પણ ગરમા ગરમ ગાંઠિયા આવી ગયા છે. મસાલો નથી નાખ્યો, નાખવાનો પડશે હજી. છે પણ થોડોક. ફૂલ જાય બો. ચાલ આવો. મનાલીની આવ્યા નહીં ને એને મિસ કરી દીધું. નકર જમા તેને મેં કીધું તો આવજો સવારમાં. એ કે અમે સૂતા હશું એકલા. તો સરસ મજાના ગાંઠિયા ખાઈ લીધા છે. હવે જાવી છીએ ઘરે અને ગાડી થઈ ગઈ છે બંધ. હવે થઈ ગઈ છે પાછી શરૂ. હવે અહીંયાથી યુટર્ન મારી જાશું ઘરે. રસ્તામાં સિંહ બી આવે તો જોવાના થાય છે. શું કેવું, જોઈ નાખવા છે આજે?
હે અવાજ કર દે એકવાર કેમ અત્યારે કોણ આવ્યું મામા આવ્યા પાપડ લાવ્યા ગુડ મોર્નિંગ ગાઈસ પહોંચી ગયા છે આપણે ઘરે एक आया होती सी जो तेरे को पता चल रहा है क्या हो रहा है क्या नहीं है आया ઉઠો એલા કેમ મોડા લગીને ઉતાર્યો છો હે ઉઠ તો મિત્રો આવી ગયા છે ઘરે આપણે એ ઉઠો એ ઘેનમાં પોટલી ઉતરવું તો જોઈએ ને. પોટલી મારી હુતા હોય એમ હુતા છે જગાડી તોય આમ થઈ ગઈ હા ભજીયાનું કેન્સલ છે. અમે તો ગાંઠિયા ખાઈને એવા ગરમા ગરમ એલા ઠંડી લાગે રેવા. ઓલો અમને નથી લાગતી તને લાગે નાખો એની કરતા ન નાખવું હારું હે આમ જોતો આમાં થોડું ખાક રૂબું ભરો અહીંયા જોતો આવું ઓછીકું જોતો આ ઓછીકુક નહીં ઓછીકું એવું છે કઈ ને રેવા દેવા હાલ છે આ ઓછીકુક હાલો તેઓ હુઈ જાવી તો મળીશું ફરી એકવાર નવા વ્લોગમાં ત્યાં સુધી આવજો બાય બાય આ સફરમાં મજા આવી હોય તમને મારી યારે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો આવજો